ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલના વરદ હસ્તે નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું. દેશના લોહ પુરુષ અને વ્યાવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ પર જિલ્લા કોર્ટનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી હોસ્પિટલ, ઘોડિયાઘર અને એટીએમ સહિત અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે ખેડા જિલ્લા અને સત્ર કોર્ટની નવીન ઇમારત. કોર્ટમાં સ્થિત વિડીયો રૂમ થકી દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાશે. ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ન્યાય મંદિર ઇમારતનું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીમતી M.K. ઠક્કરના વરદ હસ્તે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસ, કપડવંજ રોડ, નડિયાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન કરતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે આ ઇમારતને સરદાર પટેલને સમર્પિત કરતા જણાવ્યું કે દેશના લોહ પુરુષ અને વ્યાવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ એવી નડિયાદની ભૂમિ પર જિલ્લા અને સત્ર કોર્ટની ઇમારતનું લોકાર્પણ કરવું ખૂબ જ સૌભાગ્યનો અવસર છે. આ સાથે તેમણે આ ઇમારતના લોકાર્પણને ગુજરાત ન્યાયતંત્રને સિંહાચિહ્ન ઘટના ગણાવી હતી. તદુપરાંત જિલ્લાના વકીલોને અભિનંદન પાઠવતા મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ જણાવ્યું કે રાજ્યની ન્યાયપાલિકાઓમાં વકીલગણ માટે સુવિધાયુક્ત આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવી હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે, જેને આજે નજરો સમક્ષ સાકાર થઈ રહ્યું છે. વધુમાં જજ અને કોર્ટ જડતી કડીરૂપ ભૂમિકા ભજવા એવા વકીલગણ સામાન્ય રીતે જિલ્લાની કોર્ટમાં ગમે ત્યાં બેસી કામ કરતા હતા, તે હવે શ્રેષ્ઠ સુવિધા વચ્ચે બેસી કામ કરી શકશે, જે અંકત રીતે અત્યંત પ્રશંસનીય તેમ જણાવ્યું હતું. વધુમાં શ્રી સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લાનું ન્યાયપાલિકા સમગ્ર દેશના ન્યાયતંત્ર માટે કરોડરજ્જુ તરીકે કામ કરે છે, ત્યારે આ ઇમારતની ઉચ્ચ ગુણવત્તા, આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ અને ક્રાફ્ટમેનશીપના કારણે બીજા જિલ્લાઓની કોર્ટ માટે ઉત્તમ ઉદાહરણ તરીકે સ્થાપિત થશે. ખેડા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી N.A. અંજારિયાઓએ નવનિર્મિત જિલ્લાની કોર્ટ સુવિધાઓ વિશે જણાવતા કહ્યું કે જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ AC, બારરૂમ, હોસ્પિટલ, ઘોડિયાઘર, એટીએમ સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે. આ નવીનતમ બિલ્ડિંગ ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડીયો રૂમની પણ સુવિધા છે. આ ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઈ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સાથે શ્રી N.A. અંજારિયાએ ઉપસ્થિત સર્વની નવીનતમ જિલ્લા કોર્ટની ઇમારતનું જતન કરવા, સ્વચ્છતા જળવવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, નડિયાદ મહાનગરપાલિકા કમિશનર G.H. સોલંકી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રીમતી M.K. ઠક્કર, ખેડા જિલ્લાની તમામ કોર્ટના જજશ્રીઓ, સરકારી વકીલો, બાર એસોસિએશન અધ્યક્ષ શ્રી A.V. ગૌતમ, હોદ્દેદારો, જિલ્લા ન્યાયતંત્રના અધિકારી તેમજ કર્મચારી ગણો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તારીખ 28/1/25ના રોજ ગુજરાતના મહેરબાન ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટનું ઉદ્ઘાટન થયેલ છે. આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી AC છે, જેમાં બારરૂમનો પણ સમાવેશ થાય છે. આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને ATMની પણ વ્યવસ્થા છે. આ કોર્ટમાં ઘોડિયાઘર પણ છે, જેને ક્રીચ રૂમ કહેવામાં આવે છે. આ કોર્ટની અંદર વિડીયો રૂમ છે, જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે. આ ઉપરાંત વલ્નરેબલ વિટનેસ સેન્ટર પણ છે, જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે. એટલે આ કોર્ટ કરોડોના ખર્ચે બની છે, તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે રાખી અને આજથી 10 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે તો આવીને આવી કોર્ટ રહે સ્વચ્છ એ રાખીએ.